નમસ્કાર. કોન્સ્ટેબલની પરીક્ષામાં એક સવાલ પૂછ્યો હતો એકત્રિત ફંડમાંથી. હું સવાલ પહેલા કહું તમને કે ભારતના એકત્રિત ફંડ ખાતે ઉધારેલા ખર્ચને લગતા હોય તેટલા પૂરતા અંદાજો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? જીકે કરતા હોય એનું આ કામ નથી, કારણ કે આ કન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન છે ને, સમજવો પડે આને. પેલું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે આવા અંદાજો સંસદમાં મતદાન માટે રજૂ કરવામાં આવશે નહીં. હવે આર્ટિકલ 113 વાંચો તો કોન્સોલિડેટેડ ફંડ ઉપર બે પ્રકારના ખર્ચ છે. એક હોય સંચિત નિધિ ઉપર ભારિત ખર્ચ, બરાબર, અને બીજો હોય છે અનુદાન વાળો ખર્ચ, એટલે કે ગ્રાન્ટ વાળો ખર્ચ. તો આમાં તમને એવું પૂછ્યું છે કે ફંડ ખાતે ઉધારેલા ખર્ચને લગતા હોય, બરાબર, એટલે ચાર્જ એક્સપેન્ડિચર ઉપર તમને ક્વેશ્ચન છે, ને એમાં તમને એવું પૂછ્યું છે કે આવા અંદાજો સંસદમાં મતદાન માટે રજૂ કરવામાં આવશે નહીં. ભારિત ખર્ચ ઉપર મતદાન થાય નહીં. દાખલા તરીકે રાષ્ટ્રપતિનો પગાર છે એ ભારતની સંચિત નિધિ ઉપર ભારિત ખર્ચ હોય, જો એમાં મતદાન થાય તો રાષ્ટ્રપતિની સ્વાયત્તતા ન જળવાય નિર્ણય લેવા માટે. એટલે પેલું વિધાન સાચું. બીજું વિધાન છે આવા અંદાજોની સંસદમાં બેમાંથી કોઈ ગૃહમાં ચર્ચા થઈ શકે છે. ચર્ચા થાય, વોટિંગ ના થાય, બરાબર. તો બંને વિધાનો સાચા છે. આન્સર આવશે સી, 1 અને 2 બંને. કોઈ પણ ડાઉટ હોય તો આર્ટિકલ 113 નો રેફરન્સ લઈ શકો છો. જય હિન્દ, જય ભારત.